मांजलपुर इलाके के एक जाने माने मॉल से कल एक घटना सामने आई थी। एक नाबालिग लड़की के साथ वहां के ही एक कर्मचारी की ओर से छेड़खानी की गई थी। इस मामले के बाद पुलिस शिकायत दर्ज हुई थी। तब आपको बता दें कि पॉक्सो के तहत इस मामले में आगे कार्रवाई करते हुए पारस दिलीप सिंह परमार नाम के आरोपी की गिरफ्तारी कर ली गई है। मांजलपुर पुलिस की ओर से सख्त रवैया अपनाते हुए आरोपी को अपनी हिरासत में लिया गया है और इस बारे में पत्रकार परिषद का आयोजन कर ज्यादा जानकारी भी मुहैया करवाई गई है। ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી માંજલપુર વિસ્તારમાં રહે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સહપરિવાર ઈવા મોલ માંજલપુર ખાતે ફિલ્મ જોવા માટે અને સાંજે ડિનર કરવા માટે આવેલા તે સમયે તેમની દીકરી વોશરૂમ જવા માટે જ્યારે ગયેલ ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ એ તેણે રોકેલ અને તેની આબરૂ લેવાના ઈરાદે તેની સાથે છેડછાડ કરેલ. ત્યારબાદ આ દીકરીએ તેની માતાને જણાવતા તેઓ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 74, 75, પેટા કલમ 2 અને પોક્સો ગુનાની કલમ 8 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવેલા છે. આરોપીનું નામ પારસભાઈ દિલીપસિંહ પરમાર, જે અલવાનાકા માંજલપુર ખાતે રહે છે. તો આ રીતે તાત્કાલિક પોક્સોનો ગુનો નોંધી માંજલપુર पुलिस स्टेशन खाते आरोपी ने अरेस्ट करी आगळनी तपास हाल चालू है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।